મારા ભાઈ આપણે આપણા વિડીયોમાં પાછા આવ્યા. રીઝન એ હતું ભાઈ, બ્લોગ આપણે બનાવતા હતા પણ એમાં રીઝન એવું થઈ ગયું કે ટાઈમ મળી નહીં રહ્યો. અત્યારે જો આપણે બરાબર લોળાના સેકન્ડ જોબે ચાલુ કરીએ, કેમ કે થોડા પૈસા હજી ઉંમર તો થોડા પૈસા વધારે કમાઈ લઈએ, 2 પૈસા બચત થાય એવું કામ શોધી લીધું. તો એના લીધે જ આપણે શોર્ટ બોર્ડ વિડીયો બનતા નહીં, પણ તો પણ આજે ઘણા દિવસે ટાઈમ કાઢીને મેં કીધું એક વિડીયો અપલોડ કરી દેવા દે, કેમ કે ભાઈ લોકો જે હોય આપણા વેટિંગ કરી રહ્યા છે. કેમ કે એક જણાની પર્સનલ પેલી આવી ગઈ, ભાઈ તમે શોર્ટ અપલોડ કેમ નહીં કરતા, શું થયું શું નહીં, એ બધું પૂછતા હતા. તો એ જ રીઝન હતું તો ભાઈ આપણે બીજી જોબ પણ ચાલુ કરી દીધી, પાર્ટ ટાઈમ ચાલુ કરી. પણ મારું કહેવું એટલું છે કે જ્યાર સુધી આપણી ઉંમર ત્યાર સુધી બહુ ભક્કમ કમાઈને કરી લો. એટલે અત્યારની યુગમાં પૈસા બહુ મહત્ત્વના, પૈસા માટે જ માણસ દોડ કરે. તો અત્યારે હું પણ એ જ કરું, પૈસા માટે જ ભાગે ચાલુ પણ શીખી ગયે કઈ રીતના કમાવા. પછી અત્યારે કમાઈ દઈશું તો પાછળ એન્જોય માટે કામ લાગી જાય. અમુક માણસો એમ પણ કહેતા હશે ભાઈ અત્યારે એન્જોય કરવાનો પછી કમાવાનો. અને ભાઈ અત્યારે એન્જોય ના કરવાનો હોય, અત્યારે કમાવાનો ટાઈમે કમાઈ લો જેટલી તાકાત હોય એટલી. કેમ કે યુવાની એવું વસ્તુ જે વેડફી નાખો એના માટે ખરાબ, અને જે સાચવીને વાપરો એના માટે બહુ સારું હોય. એટલે તમે પણ મારી આવવાનો તો શાંતિથી એક ગંભીર રીતે વિચારો, ડિસિપ્લિન એકદમ શાંત વાતાવરણમાં જઈને વિચારો કે ભાઈ મારે શું કરવાનું, એના માટે મારે શું કામ કરવું, એના ઉપર લાગી જાઓ તો ત્યારથી સારું. જે નિયમ નહીં પેલો કે કલ કરીશું, આજ કરીશું, કાલે જે કરતા હોય કરવાનું. એ વસ્તુ આજે જ કરવું હોય તો કરી જ દેવાનું, આજે જ કરવાનું, કાલનું આજે છોડવાનું જ નહીં. આજે થોડું કરશું, શીખશું, બરાબર, કાલે થોડું વધારે શીખશું એનાથી. એટલા માટે એવી જ રીતના શીખીને આપણે મોટા થવાના. અત્યારે મારી ઉંમર લગભગ 24 થવા આવી. તમે સમજી શકો 24ની ઉંમરમાં બહુ મોટી નહીં થઈ, પણ મારા ખ્યાલથી હું બહુ મોટી નહીં થઈ. કેમ કે જ્યાર સુધી બહુ પૈસા કમાતા ના થઈએ ને ત્યાર સુધી લગ્ન બગનનું હજુ કંઈ વિચાર્યું નથી. કેમ કે એ વસ્તુ વિચારી આપણા માટે સારી નહીં. આપણી જ આપણું પણ બીજાની લાઈફ પણ ખરાબ થાય. એટલા માટે આપણે જીવનમાં એટલું યાદ રાખવાનું, પોતાના પગેથી બીજાના માટે ખર્ચો કાઢી શકતા હોય તો જ આપણે લગ્નની વાત કરવાની. બાકી અત્યારે લગ્નની વાત નહીં કરવાની. જ્યાર સુધી 30 મિનિમમ એજ હોય ભાઈ કે 30 વર્ષ થાય એટલે 30 વર્ષે જ લગ્ન કરવાનું. તો એ વસ્તુ તમે એક મોટી જીવનમાં રાખો કે હું અત્યારે નહીં કમાઉં તો પાછળ જઈને શું કરીશ, એ તમારા અંદર ફિલિંગ લાવો તો તમે કંઈક કરી કરશો, કંઈક તો કરશો. એટલા માટે મને તો ખબર છે કે મારો જે વિડીયો જોશે એ કંઈક ને કંઈક તો કરવાનું જ હોય. એટલા માટે કહું મળીએ. બાકી તમે તમારા જીવનમાં કંઈક ને કંઈક સ્ટ્રગલ ચાલુ કરો ભાઈ. હવે થોડો મગજને લોડ આપો તો મગજ કામ કરશે. હા, તમને બતાવશે મગજ કઈ રીતના શું કમાવું. મળીએ આપણે.